7 વર્ષથી બંધ દૂધ મંડળી ફરી ધમધમશે. નાની ખડોલના પશુપાલકો માટે ખુશીના સમાચાર. મહુધા તાલુકાના નાની ખડોલ ગામમાં 7 વર્ષથી બંધ પડેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ફરી શરૂ કરવાનો ગ્રામસભામાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે. મંડળી બંધ હોવાથી પશુપાલકોને દૂધ વેચવા અન્ય ગામોમાં જવું પડતું હતું, જેના કારણે સમય અને પરિવહન ખર્ચનો વધારાનો બોજ પડતો હતો. હવે મંડળી ફરી શરૂ થતા પશુપાલકોને ગામમાં જ દૂધ વેચવાની સુવિધા મળશે. મહત્વની વાત એ છે કે અગાઉ આ મંડળીમાં દરરોજ 1700 લીટરથી વધુ દૂધનું સંકલન થતું હતું. મંડળી પુનઃ શરૂ થતા પશુપાલકોને સીધો લાભ મળશે અને ગામના પશુપાલન વ્યવસાયને પણ વેગ મળવાની આશા છે. રિપોર્ટર નિસાર શેખ, મહુધા. જી, આપનો પરિચય અને આજે મહત્વપૂર્ણ એક બેઠક યોજી, શું કહેશો? મારું નામ નરેશકુમાર દશરથલાલ શાહ. હું મૂળ નાની ખડોલનો રહેવાસી, હાલ નડિયાદ રહું છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મારા નાની ખડોલ ગામે દૂધ ઉત્પાદક મંડળી લગભગ 1960-61ની સ્થાપનાવાળી મંડળી અને તાલુકામાં અગ્રેસર મંડળી હતી મારા ગામની. પરંતુ છેલ્લા 7-8 વર્ષથી દૂધ મંડળી મારા ગામમાં બંધ અવસ્થામાં હતી. તો આજરોજ દૂધ મંડળી પુનઃ શરૂ કરવા માટે સમગ્ર ગામના, સમગ્ર સમાજના ગ્રામજનોના સહયોગ થકી આજે ગ્રામસભા બોલાવી અને ગામની દૂધ મંડળી પુનઃ શરૂ કરવા માટે અમે આજે શરૂઆત કરેલી છે અને નજીકના સમયની અંદર આ દૂધ મંડળી અમે શરૂ કરવાના છીએ. ગામમાં કેટલા પશુપાલકો છે અત્યારે? ગામમાં પશુપાલકોની સાથે સાથે 1500થી 2000 લીટર દૂધનું ઉત્પાદન થાય છે અને હાલ ગામના દૂધ ઉત્પાદકોને બીજા ગામે પોતાનું દૂધ ભરવા માટે જવું પડવાની મુશ્કેલી પડતી હોય છે, જેને લઈ અને ગામની અંદર જ દૂધ મંડળી પુનઃ શરૂ થાય એવા સમગ્ર ગામના બધા જ સમાજના લોકોના સહિયારા પ્રયત્ન થકી આ દૂધ મંડળી અમે પુનઃ શરૂ કરવા જઈ રહ્યા છીએ. કેટલા દિવસમાં ચાલુ થશે એવું? બસ આજે ગ્રામસભામાં બધાએ સર્વાનુમતે દૂધ મંડળી શરૂ કરવા બાબતના જે કંઈ ઠરાવ હતા ને સ્વીકૃતિ આપેલી છે અને વહીવટી પ્રક્રિયા જે કંઈ આવનારા સમયમાં નજીકમાં અમૂલમાં જઈ અને જિલ્લા રજિસ્ટ્રારમાં જે કંઈ વહીવટી પ્રક્રિયાઓ કરવાની છે એ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને વહેલામાં વહેલી તકે દૂધ મંડળી અહીંયા શરૂ થાય એવા અમારા પ્રયત્નો રહેશે. 6 ઠરાવો પણ રજૂ કરવામાં આવે છે. કયા કયા એવા ઠરાવો છે? ઠરાવો રજૂ કરવામાં આવ્યા છે કે જે અગાઉની મંડળીના કમિટી સભ્યો હતા એ લોકોએ બધાએ પોતાની સ્વેચ્છાએ રાજીનામા આપેલા છે આપણને નવી કમિટી બનાવવા માટે. એ રાજીનામા મંજૂર કરવામાં આવ્યા. નવી મંડળી શરૂ કરવા માટે કાર્યકારી મૂડીની આવશ્યકતા છે, એટલા માટે 8 થી 10 લાખ રૂપિયા કાર્યકારી મૂડી જે કે નવા કમિટીના સભ્યો બન્યા છે એ બધા પરસ્પર પોતાના સહયોગ થકી યથાશક્તિ મૂડીમાં સહયોગ આપી અને કાર્યકારી મૂડી ભેગી કરી અને મંડળીમાં આપણે બધા સહયોગથી શરૂ કરવાના છે. જી, આપનો પરિચય અને આજે ગામમાં એક બેઠક થઈ છે, શું નિર્ણય લેવામાં આવ્યો છે અને શાના બાબતે એક બેઠક કરવામાં આવી હતી? મારું નામ મલેક અબ્બાસ મિયા જીરાનિયા, રહેવાસી નાની ખડોલ. મારી બાજુમાં ગામના સરપંચશ્રી. અમે આજ રોજ છેલ્લા ઘણા સમયથી અમારી મંડળી બંધ હતી. હમણાં જ તાલુકા પંચાયતની, મહુધા તાલુકા પંચાયતની ચૂંટણી થઈ. એમાં અમારા 3 ગામમાં નાની ખડોલ 12માં અમારા ગામના વતની નિશાંતભાઈ શાહ ઉમેદવારી નોંધાયેલી. એમણે ઉમેદવારી ફોર્મ ભરતા ગામમાં પ્રચાર માટે આવેલ અને એમણે એક સંકલ્પ કર્યો હતો કે મારે મારા ગામની મંડળી જે છેલ્લા 7 વર્ષથી બંધ છે તે ચાલુ કરવા માટે હું કાર્યરત થઈશ. તો આજે એમના ફાધર શ્રી નરેશ શાહભાઈએ અમારા ગામમાં એક આયોજન ગ્રામસભાનું કરી સરપંચ અને ગામના લોકોએ આ મંડળી પુનઃ ચાલુ કરવા માટે જે મહેનત કરી છે તે મહેનતને હું બિરદાવું છું. બીજું, આ મંડળી ચાલુ થઈ અમારા ગામના 7 વર્ષથી ગ્રાહકો જે બાજુની મંડળીમાં દૂધ ભરવા જતા હતા એમને ઘણો ફાયદો થશે. ગામના દૂધ મંડળીના સભાસદો, પશુપાલકો કે જે મંડળી બંધ હોવાથી પશુપાલક વેચ્યા છે
તે નવા પશુ લાવી અને અમારી ડેરીને ખૂબ સહકાર આપી આગળ લાવશે એવી આશા છે. આ સંકલ્પ દિશાંતભાઈનો આજે પૂર્ણ થયો એવું મને લાગે છે.